હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટેનો છે. વિષય ગણિત છે, ચેપ્ટર નંબર 13 છે. આંકડા શાસ્ત્રમાં આજે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 6 જોશું. તો વિદ્યાર્થી મિત્રો, બહુલકના દાખલા છે જે તમારી બોર્ડ એક્ઝામ અને સ્કૂલ એક્ઝામમાં પૂછાય છે. તો આપણે દાખલા નંબર 1 થી 5 છે તે આપણી ચેનલ પર મોજૂદ થઈ ગયા છે. તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. આજનો દાખલો છે જે છઠ્ઠો દાખલો છે, જે બોર્ડની એક્ઝામ અને સ્કૂલ એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે હવે જોશું બહુલક કઈ રીતે શોધાય. રાઈટ, તમને 2 કોલમ આપી દીધા હશે એક્ઝામમાં. ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ આપી દીધેલી છે. તો ગાડીઓની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને આવૃત્તિ છે તે આપણે આપેલી હશે તે હવે જોશું. 0 થી 10 છે, 10 થી 20 છે, 20 થી 30 છે, 30 થી 40 છે, 40 થી 50 છે, 50 થી 60 છે, 60 થી 70 છે અને 70 થી 80 સુધી છે. તો વર્ગ લંબાઈ કેવી છે? 10 નો ડિફરન્સ છે, h એટલે કેટલું મળ્યું આપણને? 10 મળી ગયું. હવે આવૃત્તિ જોશું વિદ્યાર્થી મિત્રો. તો આવૃત્તિ છે 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. તો વિદ્યાર્થી મિત્રો, બહુલક કોને કહેવાય? કે જે સૌથી વધારે આવૃત્તિ ધરાવતી હોય, બરાબર, સૌથી મોટી સંખ્યા હોય આવૃત્તિમાં, તેને આપણે શું કહેવાય છે? બહુલક કહેવાય છે. રાઈટ, આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તમે જુઓ, 7 છે, 14 છે, 13 છે, 12 છે, 20 છે, 11 છે, 15 છે કે 8 છે? તો આપણે અહીંયા ખબર પડે કે 20 છે તે સૌથી મોટી આવૃત્તિ ધરાવે છે. જો સૌથી મોટી આવૃત્તિ ધરાવે 20, એને શું કહેવાય? F1. રાઈટ, અને 40 થી 50 છે આપણો શું બની ગયો? બહુલકીય વર્ગ બની ગયો વિદ્યાર્થી મિત્રો. અને જે L છે, L એટલે કે અધસીમા, એ આપણી શું બની ગઈ? 40. જે પહેલી સંખ્યા છે આપણી 40 છે તે અધસીમા બની. હવે F છે તે બહુલકીય વર્ગ બની ગયો આપણો આવૃત્તિ. હવે આગળના વર્ગની આવૃત્તિ 12 છે એ શું બની? F0 બની ગયું. અને પાછળના વર્ગની આવૃત્તિ આપણું શું બની ગયું? 11, એ F2 બની ગયું. ફરીથી જુઓ, આવૃત્તિ છે આપણી 20 છે અને આગળના વર્ગની આવૃત્તિ 12 થઈ અને F2 આપણું 11 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને વર્ગ લંબાઈ h એટલે 10 છે. 0 થી 10, 10 થી 20, તો બધાનો ડિફરન્સ કેટલાનો છે? 10 નો છે. હવે આપણે અહીંયા લખી નાખશું કિંમતો. L આપણું કેટલું મળ્યું? 40 મળી ગયું. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી મળી? 20 મળી ગઈ. F0 એ આપણું છે આગળના વર્ગની આવૃત્તિ, F0 12 છે આપણું. અને F2 કેટલું છે આપણું વિદ્યાર્થી મિત્રો? 11 મળી ગયું. h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 0 થી 10, 10 થી 20, તો બધામાં કેટલાનો તફાવત છે? વર્ગ લંબાઈ. h બરાબર આપણને કેટલી કિંમત મળી ગઈ? 10 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું છે? સૂત્રમાં કિંમતો મૂકી દેશું. તો કે બહુલક z બરાબર સૂત્ર L વત્તા કૌંસની અંદર કૌંસ બનાવવાનું, અને કૌંસની અંદર આપણે લખશું સૂત્ર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. ગુણ્યા શું બન્યું? h બની ગયું. હવે શું કરશું? આપણે કિંમત મૂકી દેશું. આપણે કિંમત L ની કિંમત કેટલી શોધી છે? અહીંયા 40 છે રકમમાં. પ્લસ F1 ની કિંમત કેટલી છે? તો કે કૌંસની અંદર બનાવશું. F1 ની કિંમત 20 છે. માઇનસનું સાઇન. F0 કેટલું છે? 12 છે, તો 12 લખી કાઢવાનું. છેદમાં 2 ના 2. F1 કેટલું છે? અહીંયા 20 છે. માઇનસ સાઇન. F0 કેટલું છે? અહીંયા 12 છે. માઇનસ સાઇન. F2 ની કિંમત કેટલી છે? તો કે 11 છે, તો 11 લખી કાઢું. અને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. રાઈટ, વર્ગ લંબાઈ આપણી અહીંયા 10 આપેલી છે. હવે તમારે બસ આ સ્ટેપ તો અહીંયા સુધી આવડી જાય. હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનો છે.
40 ના 40 એવા ને એવા પ્લસનું સાઇન, આ બંનેનું શું થયું બાદબાકી, 20માંથી 12 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 8 વધશે. ગુણ્યાકારનું ચિહ્ન, આ 10 છે આપણે અહીંયા લઈ લઈશું તો કે 8 ગુણ્યા 10 થઈ ગયું. આ 10 આપણે અહીંયા લઈ લીધા. છેદમાં 20 દુ કેટલા થઈ જશે? 40. હવે જો -12 અને -11, -12 માઇનસ માઇનસ પ્લસ, 12 ને 11 કેટલા થાય? 12 ને 10 22, 22માં 1 નાખીએ તો 23. રાઈટ. તો હવે જો શું વધ્યું? 40 માઇનસ 23. હવે 40 પ્લસ, હવે જો 8 ગુણ્યા 10 તો કેટલા થઈ જાય? 80. હવે 40માંથી 23 જશે તો કેટલા વધશે? તો કે 40માંથી 23 જશે તો વધશે 17. તો 40 વત્તા 17 છે તો કેટલા થઈ જશે? અહીંયા 4 17 ચોક 68 અને બીજા 12 4.7. 40 વત્તા 4.7, તો 40માં 4.7 નાખે તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 44.7. તો 44.7 છે આપણો શું થયો વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આન્સર આવી ગયો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું હતું 13.2માં. રાઈટ. આપણે બહુલકના બધા દાખલા સોલ્વ કરાવી ચૂક્યા છે. તો આ ચેનલને તમે સપોર્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે. રાઈટ. તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.